जय माताजी मित्रों। तो अपनी बधी रिक्शा આવી ગઈ છે। આપણે રિક્ષામાં બેસીને અહીંયાથી પહેલાં જવાનું છે સ્ફટિક શિલા, જ્યાં શિલા એટલે કે પથ્થર ઉપર સીતા માતાના પગલાંની જે છાપ કહેવાય એ આવેલી છે। અહીંયાથી આપણે અહીંયા દર્શન કરવા જઈશું। ત્યાં બાજુમાં જ એક શ્રી રામ ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા જવાનું છે। ये भले तो खाद में फूक मारी लाभ जहाँ पे गुजराती में बापू नहीं फावे गुजराती में आ बधा गुजराती समझे हिंदी में वो गुजराती अबे गुजराती पढ़ूंगा फिर बात आपको बता भाई पढ़ना पड़ेगा ना गुजराती वही आकर ये स्फटिक शिला है जो ऐसा पत्थर सारे चित्रकूट में न थी। समझ में आया? ऐसा पत्थर सारे चित्रकूट में नहीं है। समझ में आ गया? क्या आया? यहाँ भगवान रामचंद्र जी जंगल से फूल लाया, फूल शिला में बैठ करके भगवान पेंटिया गजरा बनाया और सीता देवी का अलंकार मेकअप फूलों में भगवान ने सजाया। कभी इंद्र का छोकरो जयंत, इंद्र का छोकरो जयंत कागड़ो हवा, हवा का रूप बनाया और सीता माता के पग में जाए। समझ में आया? जब खून बहने लगा तो भगवान ने बाण मारा, कागड़ो 3 लोक में गया लेकिन कोई बचाया। तब भगवान कागड़ो की एक आंख छोड़ देते हैं। आज भी कागड़ो एक आंख, कागड़ो एक आंख। ये भगवान का डाबा पग है, दाहिने पैर का घुटन, दाहिने पैर का अंगूठा। जब गुर्गा टेक करके भगवान ने कागड़ों को बांधा, यहाँ राम बैठे, यहाँ माता जानकी, ये माता जानकी का, माता का ठीक है लखन विलास ऊपर मंदिर। लेकिन अब आप ध्यान से देखें, बहुत लोग डरते रहते हैं, यहाँ बिल्कुल डर नहीं है। वो जो 5 कलर का झंडा, वो झंडा लगा हुआ यहाँ पे बड़े महाराज साल में एक बार, साल में एक बार यानी 10 जून 15 जून विभिन्न दिन यानी एक गंगा दशहरा पे महाविष्णु यज्ञ जानते हैं, महाविष्णु यज्ञ, उसी में थोड़ा बहुत 51 101 यज्ञ में दान देते हैं, लेकिन कोई जबरदस्ती। तो मित्रों આપણે નીચે અહીંયા જે શિલા હતી એની ઉપર સીતા માતાના પગની નિશાનીની આપણે દર્શન કર્યા। ત્યાંના જે મહારાજ હતા તેને આપણે બધું વિગતવાર સમજાયું। જે વનવાસ દરમિયાન જે શ્રી રામ ભગવાન સીતા માતાના અહીંયા વનવાસમાં જે હતા। અને આ છે મિત્રો શ્રી રામજી મંદિર, બાજુમાં જ આવેલું છે શ્રી હનુમાનજી મહારાજનું મંદિર। હવે આપણે અહીંથી જવાનું છે બીજું એક સીતા માતાનું જે મંદિર આવેલું છે, જ્યાં અહીંયા એવું જે છે જેમના પગની નિશાની આવેલી છે। અહીંયા સીતાકુંડ છે બાજુમાં, दुर्गा माताનું મંદિર છે મિત્રો, राम जानकी मंदिर। तो मित्रों આપણે પહોંચી ગયા છીએ બીજું જે સીતા માતાનું જે મંદિર છે ત્યાં। અહીંયા આપણે સીતાકુંડ આવેલો છે, જો લખેલું છે પ્રાચીન જાનકી ચરણ ચિહ્ન। અહીંયાથી સીડી ઉતરીને અહીંયા ઠેઠ આપણે નીચે સુધી જવાનું છે, ઘાટ સુધી।
ત્યાં ઘાટ ઉપર આવેલા છે સીતા માતાજીના પગની નિશાની. ત્યાં એક હનુમાનજી મહારાજનું મંદિર છે. આપણે નીચે પહોંચી ગયા છે ઠેઠ ઘાટ આગળ મિત્રો. આ ઘાટનું પાણી એકદમ ચોખ્ખું હતું મિત્રો. જો એકદમ કુદરતી વાતાવરણ છે અહીંનું. જો અહીંયા સામે જ ઘાટ ઉપર એક હનુમાનજી મહારાજની મૂર્તિ છે. અહીંયા નીચે ટેક સુધી છે. પાણી મિત્રો એટલું ચોખ્ખું એક ઠેઠ નીચે તળિયું દેખાય છે. જો સામે દેખાય છે હનુમાનજી મહારાજની મૂર્તિ. મિત્રો આપણે ત્યાં દર્શન કરીને બીજો એક આશ્રમ આવેલો છે ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીં આજુબાજુમાં ઘણા બધા ધર્મ સ્થળો આવેલા હતા જ્યાં બધે આપણી જગ્યાએ દર્શન કર્યા. लाइटू थती हुई 2 मिनट के लिए उबारी जाओ, मैं आपको समझा दूंगा. बैठे जाओ. भाई समझाएगा तो आपको खबर पड़े कि यार हमने क्या किया. मतलब क्या है हाल. हेलो बेन, आ बाजू आई जाओ. भेज आ रहा मैं. वीडियो उतारो मोटा आगू पाछू થઈ જાય. હો હોડિયામાં બેન જવાનું. हेलो अभी जाओ. મિત્રો આ છે શ્રી રામ ઘાટ. અહીંયા બધા હોડી દ્વારા બધા ઘાટના દર્શન કરાવે છે. એક વ્યક્તિનું 200 રૂપિયા જેટલો ચાર્જ લે છે હોડીમાં. જોકે આપણે તો હોડીમાં બેઠીને ગયા નહોતા, આપણે હોટલે જવાનું થોડુંક ઉતાવળ હતી. તો અહીંથી આપણે સીધા હોટલે જઈશું. ત્યાં રાત્રિનું ભોજન કરી રાત્રિ રોકાણ કરીને પછી આપણે સવારે વહેલા નીકળશું કાશી જવા માટે. તો મિત્રો આપણે હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. જે નવા મિત્રો હોય બધા એને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરો અને શેર કરો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી, શુભરાત્રિ.